સુંદર પ્રાગટ્યના સમાચાર સાંભળતા જ આખું ગોકુળ ઘેલું બન્યું. બધી જ ગોપીઓ દોડતી હાથમાં જેને જે આવ્યું તે લઈને યશોદાને ત્યાં પહોંચી. આપણે કાલે કૃષ્ણ જન્મ ઉત્સવ મનાવ્યો, કશું લઈને આવ્યા? લાલાને જોવા જઈએ, રમાડવા જઈએ તો કશું લઈ તો જવું પડે કે નહીં? ભગવાનના પ્રાગટ્યના સમાચાર મળ્યા અને બધી જ ગોપીઓ ગાડી થઈને જેના હાથમાં જે આવ્યું તે લઈને નીકળી. નંદના આંગણે તો જાણે મોટો મેળો જામ્યો છે. નંદરાણી પણ ખુશ થયા, બધા જ ખુશ થયા. એટલો મોટો ઉત્સવ મનાવાયો. બધાએ નાચતા કૂદતા નંદ ઘેરાનંદ ભયો જય કન્યાલાલ કી. મસ્તીથી નંદના આનંદની અંદર વધારો કરતા ગયા. પ્રભુના દર્શન જેને જેને કર્યા એને આંખો બંધ કરી દીધી કે હવે આ જગતમાં બીજું કાંઈ જોવા જેવું નથી. જેને જોઈ લીધા ને હવે બીજું કાંઈ જોવાનું ગમતું નથી. પ્રભુ ઈશ્વર એટલે જ આકર્ષણ. ભગવાનનું આકર્ષણ જ એવું છે કે એનો અંશ છે ને આપણી અંદર, એ અંશી છે. એને જોઈ લે પછી સહજ એના પ્રત્યે ભાવ ઢળી પડે. બધાએ ખૂબ ખુશ થયા. નંદે બધાને ખૂબ વધામણી આપી, બધાને ખૂબ જેના જે આવ્યું હાથમાં જેને જે અપાયથી આપ્યું. નંદે પણ ખૂબ દાન પુણ્ય કર્યું. કહેવાયું છે કે સાંડિલ્ય ઋષિએ કહ્યું કે મહારાજ, આપણે ત્યાં આટલો સરસ દિવસ ભગવાને આપ્યો છે ને, જેટલું દાન પુણ્ય થાય એટલું કરો. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ પણ એ જ કહે છે કે આપણા જીવનમાં જ્યારે પણ પ્રભુ કૃપા કરે અને કોઈ સારો આનંદ આપે એવું કંઈક પ્રસંગ બને ને તો દાન પુણ્ય પહેલું કરજો. પહેલો ભાગ દાન પુણ્યનું કાઢજો. કારણ કે એની કૃપા થાય ને ત્યારે કંઈક આપણને પ્રાપ્ત થતું હોય છે. ખૂબ બધાને ખુશી કર્યા છે. બધાને દૂધ, દહીં, માખણ બધાની રેલમ છેલ. દિવસ વીત્યા, કંઈ ખબર ન પડી. 3 દિવસો એમને એમ પૂરા થઈ ગયા. મારા પ્રતિ બધા આવતા ગયા. કેટલા દિવસના લાલો થયો ને ખબર જ ન પડી. સતત ચાલુ. આજુબાજુના નાના જે ગામડા હતા એમાંય ખબર પડી. કારણ કે નંદ એ મુખી હતા, એટલે એમની એક શાખ હતી. બધા જ આવતા જાય. દ્વાદશીના દિવસે કૈલાસ ઉપર બેઠેલા ભગવાન શિવ વિચાર કરે છે કે મારો ભગવાન ગોકુળમાં પધાર્યા છે. અયોધ્યામાં તો ત્રેતા યુગમાં રામ મારા બાલ રાઘવના દર્શન કર્યા, પણ હવે હું બાલ કૃષ્ણના દર્શન તો કરી આવું ને. એટલે રહી ન શક્યા, જોગીનો વેશ લીધો છે અને ભગવાન ભોલેનાથ ગોકુળમાં પધાર્યા છે.
આપણને બધાને આમ જગજોડી દીધા ને. શિવ શંભુ ભોલેનાથ કૈલાસથી છેક પ્રભુના દર્શન કરવા આવ્યા. માને કહ્યું કે ભાઈ દર્શન કરાવી દે. તો કે નાના, તો તને જોવે ને તો મારું બાળક ડરી જાય. દર્શન કરાવતા હશે, તારે જોઈતું હોય તો આ ભિક્ષા લઈને જા. અને બાબાએ કહ્યું કે આવી ભિક્ષા તો મારે નથી જોઈતી, એના માટે નથી આવ્યો, દર્શન કરવા આવ્યો છું. પણ માં માનતા નથી, એટલે ભોલાનાથે ભગવાનને યાદ કરીને કહ્યું છે કે પ્રભુ મારો ધક્કો ખાલી ના જાય, કંઈક કરો. અને બાલકૃષ્ણએ રડવાનું શરૂ કર્યું. લાલો રડવા માંડ્યો. લાલાને રડતા થયું એટલે દરેક માને એવું હોય કે હવે આ જલ્દી છાનો રહે તો સારું. એને બધા જ ઉપાય કરવા માંડે પછી તો ફટાફટ. એટલે ભોલાનાથે કહ્યું કે મૈયા તેરે લાલા કો દે દે, શાંત કર દૂંગા. હવે ક્યાં જાય, રડે જ બહુ. એટલે માએ ના છૂટકી આપ્યો. અને જેવા ભગવાન ભોલાનાથના હાથમાં ભગવાન બાલકૃષ્ણનું જેવું ધારણ કર્યા, જેવા લીધા, એવા જ ભગવાનનો સ્પર્શ થતા ભોલાનાથને તો સમાધિ લાગવા માંડી. એટલે લાલાએ મારી લાત, અરે ભાઈ અહીંયા સમાધિ કરવા નથી આવ્યા, તમે જે કરવા આવ્યા છો તે કરો, નહીં તો પોલ નીકળી જશે, તમારું પોલ ફૂટી જશે. ભગવાન શિવ જાગ્યા. પ્રભુના દર્શન કરતા ધરાતા નથી. એમ જ લાગે કે જેટલા મારા જોડે વધારે રહે ને એટલું સારું. પણ શાંત થઈ ગયા ભગવાન. એટલે મૈયા કહેવા લાગ્યા કે લાવો લાવો. એટલે ભોલાનાથે કહ્યું કે મૈયા તારા લાલાના જોશ જોઈ દઉં. હા, એ તો બધી જ માને બહુ ગમે. હજી તો બાળક પેદા થયું નથી ને આ બાજુ કુંડલી નીકળી નથી. એ શું કરવાનું, શું બનવાનું? અરે તું પહેલા બનાવવાની તૈયારી તો કર. તારે તૈયારી કરવી પડશે એને કંઈક બનાવવા માટે. ભગવાન કહેવા લાગ્યા. શિવજીએ કહ્યું કે મૈયા તારો લાલ તો બહુ આખી દુનિયાનો પ્યારો બનશે. તારા લાલના તો કેટલાય નામો હશે, તારા લાલની તો બહુ યશ કીર્તિ ગુણ ગાથાઓ ગવાશે, તારા લાલાના તો મંદિર બંધાશે, આરતી ઉતરશે, ઝાલરો વાગશે. આહા, એટલા કરોડો ભક્તો હશે તારા લાલાના મૈયા. તારા લાલાની તો શું વાત કરું. તારા લાલાને તો બહુ જીવન બહુ ઉજળું છે. એ તો રાજાનો રાજા બનશે, સોનાની નગરી વાળો હશે. તારા લાલ તો બહુ ઊંચો છે. પણ આ પણ કે ને એટલે માને ધ્રાસકો પડે. પણ શું જલ્દી બોલો. તારા લાલાની એક લગ્ન નહીં થાય. માં કે તો બે થશે. અરે બે પણ નહીં તો ત્રણ, તો કે ત્રણ પણ નહીં, 4 5 6 નહીં. એટલે માં ગુસ્સે થઈ ગયા. શું 1 2 3 4 નહીં તો કેટલા? એની તો કોઈ હદ હોય કે? લાવ ચાલ, તને જોશ જોતા નથી આવડતું. નહીં 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 માં, તારા લાલાના તો 1 નહીં 2 નહીં 16,108 રાણીઓ હશે. ને માં કે હવે ગપ્પા ઓછા માર. આવા ગપ્પા ન વરાય. ચાલ લાવ મારા લાલાને લાવ. અને માએ લાલાને લઈ લીધો. ભગવાન શિવે પ્રભુના જે દિવ્ય દર્શન કર્યા હતા ને એ દર્શનને પોતાની આંખોથી પોતાના હૃદયમાં પધરાવ્યા છે. એટલે આપણે પણ જ્યારે મંદિરમાં દર્શન કરવા જઈએ ને તો દર્શન કરીએ ને પછી આંખો આપણી ઓટોમેટિક બંધ થઈ જાય છે. કેમ બંધ થઈ જાય છે? કે જે દર્શન મેં કર્યા પ્રભુ તમારા, હવે આ દર્શન મારી આંખોથી કર્યા ને, હવે આંખના દરવાજાથી કરેલા દર્શન એ આપણા હૃદયમાં સ્થિર કરવાના છે. અને પછી આંખો બંધ કરી દે એટલે પાછા બહાર ના નીકળી જાય. દર્શન કર્યા, હૃદયમાં બેસાડ્યા ભગવાનને, બહાર ના જવા જોઈએ. એટલે આંખો આપણી ઢળી જાય છે. આંખ બંધ કરીને પ્રભુના દર્શન પહેલાં ખુલ્લી આંખે દર્શન કરવાના, સરસ રીતે દર્શન કરવાના. અને એ દર્શન કર્યા પછી પ્રભુને આપણે હૃદયમાં પધરાવીએ છીએ. ભગવાન ભોલેનાથ પ્રભુના દર્શન કરી અને પાછા ભજન કરતા કરતા કૈલાસ ઉપર વિદાય થાય છે. 13ના દિવસે એમ કહેવાય છે કે નંદજીને એમ થયું
કે કર ભરવા માટે મથુરા જવાનું. એટલે બધાએ નંદજીને આપી જાય. નંદજી બધાનો કર લઈને મથુરા ભરવા જાય. સામાન પણ લાવવો હોય તો બધાને મથુરા જવું પડે. એટલે આજુબાજુના ગામડાવાળા કેવા ગોધરામાં આવેલી હોય એવું. એટલે બધાને નાના નાના ગામડા હોય એ બધા મથુરામાં લેવા જાય. એટલે ગાડું ડમણી હોય એ જોડીને પછી જાય અને બધું સામાન લઈ આવે. જે કાંઈ કામ હોય એ પતાવી આવે. નંદજી મથુરા જાય છે અને બધું કામ વધારે હતું એટલે નંદને પણ કંસને પણ મળવાનું હતું. અને આ બાજુ કંસે મીટિંગ ભરી છે. બધાએ પોતપોતાના જે પણ સગા સંબંધી પોતાના હતા એ બધાને ભેગા કર્યા છે, મિત્ર મંડળને. અને કંસે કહ્યું કે કારાગૃહની અંદર દેવકીને પૂરીને છતાંય પણ મારો કાળકો છટકી ગયો. મને એવા સમાચાર આપ્યા. હવે મારે શું કરવું જોઈએ? કેવી રીતે કાળને મારવો જોઈએ? એટલે તમારામાંથી કોઈ મને બતાવો. ત્યારે કંસના એક મિત્રની બહેન પૂતના એ ઊભી થઈ. એને કહ્યું કે ભાઈ તું સહેજે ચિંતા ન કરીશ. આ કામ તો હું ચપટી વગાડતા પૂરું કરી દઈશ. એટલે બધાએ બહુ તાળીઓ પાડી. આહા, કેવું સરસ. એટલે પૂછ્યું કે એવું કેવી રીતે કરીશ? તો પૂતનાએ કહ્યું કે મારા સ્તનોની અંદર હું કાલકૂટ ભરી જઈશ, ગોકુળમાં જઈશ ને જેટલા અત્યારે નવા જન્મેલા બાળકો છે ને બધાને પીવડાવી દઈશ. એટલે બધા પૂરા થઈ જશે. એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભાઈ તું તાર શાંતિથી મસ્તીથી જીવ. પૂતનાએ આટલું બધું આશ્વાસન આપ્યું ને એટલે કંસ એકદમ રિલેક્સ થઈ ગયા. ચાલો હવે ચિંતા નથી. 14ના દિવસે પૂતના ગોકુળમાં આવી. 14 અમાસની આગળનો દિવસ છે. એટલે બહુ ધ્યાન રાખવાનું. આ દિવસે આપણી બુદ્ધિ ફરવી જોઈએ નહીં તો પૂતના બેસે આપણામાં. એટલે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છે કે આ 14 પ્રકારના દોષો છે એ આપણી અંદર પ્રવેશ ના કરે. એટલા માટે 108 મણકાવાળી માળા ફેરવતું રહેવાનું. તો 14 પ્રકારના દોષો આપણી અંદર આવે નહીં. પૂતના 14ના દિવસે ગોકુળમાં ગઈ છે. પહેલું ઘર આવ્યું એટલે અંદર ગઈ. સરસ મજાનું રૂપ ધારણ કર્યું છે. જોયું ઘોડિયામાં કોઈ છોકરું સૂતું છે એટલે બેન સાથે વાતોચીતો કરતી